અભિમાની મોર અને ચતુર કાગડો. બર્ડલેન્ડ જંગલમાં રાજા ઈગલના શાસનકાળમાં ત્યાંના બધા પક્ષીઓની જિંદગી ખુશખુશાલ હતી. અહીં દરેક પક્ષીની પોતાની આગવી ઓળખ હતી, જે આ જંગલની ખૂબસૂરતીને ચાર ચાંદ લગાવતી. આ જંગલમાં એક મોર પણ હતો, જે દેખાવમાં ખૂબ જ સુંદર હતો. એના પીછા સૂરજના કિરણોમાં સુંદર મજાના હીરા જેવા ચમકતા. આ જ કારણ હતું કે સુંદર મોરની ચર્ચા આજુબાજુના બધા જંગલોમાં થતી હતી. જરા પેલા મોરને જુઓ, કેવો અભિમાની થઈને આમ તેમ ફરે છે, જાણે એને કોઈની જોડે વાત કરવાની જરૂર જ નથી. મને તો લાગે છે એ વિચારતો હશે કે આ જંગલ એનું જ છે. સાચું કહ્યું તમે. આમ તો કોઈ કોઈના જોડે વાત જ નથી કરતું, પણ જ્યારે બોલે છે ત્યારે પોતાના જ વખાણ. હું તો સાંભળીને બોર થઈ ગઈ છું. હા, એ વાત તો છે, પણ બધાને એની સુંદરતા જ ગમે છે. હું કોઈ એવા પક્ષીને નથી ઓળખતો કે જે એનો વ્યવહાર પસંદ કરતું હોય. મોરે તો તેમની વાતો સમજી લીધી હતી. મોરે પોતાની છાતીને વધુ ફૂલાવી અને ઝરણાના કિનારે જઈને પોતાના પીછાને ખંખેરવા લાગ્યો. વાહ! જ્યારે પણ હું પોતાને જોઉં છું ને, તો મને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે. મારી શાન તો જુઓ, આ મારી પ્યારી ગરદન અને મારા સુંદર ચમકતા પીંછા. આ આખા જંગલમાં આવા પીંછા કોઈના નથી. હું અને મારા પીંછા બધા પક્ષીઓ કરતા જુદા છે. બધા પક્ષીઓ એની વાત સાંભળીને મોઢું બગાડતા હતા. ત્યાં જ એક ડાળ પર બેઠેલો કાગડો મોરની વાહવાહી સાંભળતો હતો, પણ એના ચહેરા પર એક સ્મિત હતું. જોવામાં આટલો સુંદર અને વાતોમાં આટલો ખરાબ. આ મોરને સુધારવા માટે એને અચ્છાઈનો પાઠ ભણાવવો જ પડશે. કાગડાના મગજમાં જરૂર કંઈક ચાલતું હતું. સાંજ પડતાની સાથે તે મોર પાસે ગયો. જંગલના સૌથી પ્યારા, ખૂબસૂરત અને મહાન પક્ષી તો તમે જ છો. ખબર નથી પડતી કે તમારી સુંદરતા વિશે શું શું બોલું. આ સાંભળી મોરને થયેલું અભિમાન વધારે વધી ગયું. ખૂબ જ આભાર કાળા કાગડા. તું પણ એ જ વિચારે છે ને કે તું પણ કદાચ મારી જેમ સુંદર હોત? તારી પાંખો પણ મારી પાંખોની જેમ સુંદર હોત? હા, હું તો એવું જ વિચારું છું. પણ જંગલના બીજા પક્ષીઓ એવું નથી વિચારતા, કારણ કે તેઓ મારી જેમ તમારા વખાણ નથી કરતા ને. હા, એ વાત તો છે. બની શકે કે મારી ઈર્ષ્યા કરતા હોય, કે પછી મને જંગલનું સૌથી સુંદર પક્ષી સમજતા જ નથી. જો એવું હોય તો તમે જ સાબિત કરીને બતાવી દો ને કે તમે જ જંગલના સુંદરમાં સુંદર પક્ષી છો. આ સાંભળી મોરે પોતાની આંખો નાની કરતા સવાલ પૂછ્યો. ભલા એ કેવી રીતે? તમે ક્યારે વિચાર્યું છે કે વાદળોમાં ઉડતી વખતે તમે કેટલા સુંદર લાગશો? વાદળોની ઉપર ઉડવાનું, આ વિશે તો મેં ક્યારેય વિચાર્યું જ નથી. દરરોજ ઘણા પક્ષીઓ વાદળોની ઉપર ઉડે છે, પણ તેઓ કંઈ ખાસ જોતા નથી. પણ તમે વિચારો કે તમે જ્યારે વાદળોની ઉપર ઉડશો અને સૂર્યના કિરણો તમારા પીંછા ઉપર પડીને સોનેરી સોનેરી દેખાશે, તો કેટલા સુંદર દેખાશે. તારો આ આઈડિયા તો મને બહુ જ ગમ્યો છે ભાઈ. જો હું વાદળોની ઉપર ઉડીશ ને, તો સમજી જશે કે હું જ આ જંગલનો સૌથી સુંદર પક્ષી છું. તો સારું, આવતીકાલની પહેલી કિરણ સાથે જ તમે આ બધાને આ કારનામું કરીને બતાવી દેજો. હું બધાને ઝરણાના કિનારે લઈ આવીશ. હા, તો નક્કી. આ સાંભળી કાગડો હસ્યો અને પછી ત્યાંથી જતો રહ્યો. બીજા દિવસે સવારે, કાલુભાઈ, તમે અમને બધાને અહીંયા કેમ લાવ્યા છો? હા, કહો કે શું ખાસ વાત છે? ત્યાં જ મોર બધાની સામે આવ્યો. આજે બધા જોશો મારી સુંદરતાનો એક ખાસ નમૂનો.
આમ કહી તે એક ટેકરા પર ચઢ્યો અને પોતાની પાંખો ફેલાવીને કૂદકો માર્યો. તેણે પૂરી શક્તિ સાથે પોતાની પાંખો ફફડાવી, પણ એની ભારે પાંખો એને ઉપર લઈ જવાને બદલે નીચે લાવી રહી હતી. અરે આ શું થઈ રહ્યું છે? તેણે પૂરી શક્તિ લગાવીને પાંખોને ફફડાવી, પણ ઉપર જવાને બદલે તે ધડામથી નીચે જમીન પર આવીને પટકાયો. બાજ અને ચીલ પોતાની પાંખોમાં મોઢું છુપાવીને હસવા લાગ્યા. ત્યાં ટીનું ચકલી અને મેનાના મોઢામાંથી હસવાનું નીકળી ગયું. પોપટ કાગડાને ઈશારા કરતા આંખ મારતો હસવા લાગ્યો. એવામાં ઈગલ રાજા ત્યાં આવી પહોંચ્યા. શું ચાલી રહ્યું છે? તમે બધા આમ કેમ હસી રહ્યા છો? ઈગલ રાજા, મોરે તેની સુંદર પાંખો વડે ઉડવાનો પ્રયત્ન કર્યો, પણ તે નીચે આવીને પટકાયો. ખૂબ ઘમંડ હતો ને તને પોતાની ઉપર, અહંકારી. ક્યારેક તો હારનો સામનો કરવો જ પડે છે. પણ તને ઉડવાનો વિચાર કેમ આવ્યો, મોર? ત્યાં જ મોરની જગ્યાએ કાગડાએ જવાબ આપ્યો. મોર તેની સુંદરતાને લીધે ઘણા અભિમાનમાં આવી ગયો હતો. એ કહેતો હતો કે તે જંગલનો સૌથી સુંદર અને લાયક પક્ષી છે. એના કારણે તે કોઈની સાથે બોલતો પણ ન હતો. જે પાંખોને કારણે તે પોતાને આટલો સુંદર કહેતો હતો ને, મેં બસ એટલું જ કીધું કે આ પાંખોની મદદથી તારે સૌથી ઉપર ઉડીને બતાવી દેવું જોઈએ અને સાબિત કરવું જોઈએ કે તું જે પણ વિચારે છે અને કરે છે તે બરાબર છે. આશા છે કે તેને આજે ખબર પડી ગઈ હશે કે બહારની સુંદરતા કરતા અંદરની સુંદરતા, સારો સ્વભાવ અને લાયકાત વધારે મહત્વ ધરાવે છે. આ સાંભળી મોરે માથું નીચું કર્યું અને બોલ્યો, હું તમારા બધાની માફી માંગુ છું. હવે મને ખબર પડી ગઈ છે. અત્યાર સુધી હું અભિમાનમાં જીવતો હતો. હું વિચારતો હતો કે મારી સુંદરતા મને શ્રેષ્ઠ બનાવે છે, અને આજે મેં બધાને બતાવ્યું કે હું કેટલો મૂર્ખ છું. અને પછી ઈગલ રાજાએ હળવેથી મોરના ખભા પર પોતાની પાંખો મૂકી અને બોલ્યા કે સાચી સુંદરતા સુંદર પાંખો કે રંગોથી નહીં, પણ દયાની ભાવના, મીઠી બોલી અને બીજા માટે દિલમાં સન્માનથી આવે છે. આ વાતને હંમેશા યાદ રાખજે. આ સાંભળી મોરે ગરદન હલાવી સહમતિ બતાવી. થોડી વાર પછી તે પોપટ પાસે પહોંચ્યો અને બોલ્યો કે મીઠું, તું ડાળ પર બેઠેલો કેટલો સરસ લાગે છે. ખબર છે, તને તો શહેરોમાં પણ લોકો ઘરમાં રાખે છે, કેમ કે તું બહુ સુંદર છે અને સારું બોલે છે. આ સાંભળી પોપટ હેરાન થઈને બોલ્યો કે મોર, તું મારા વખાણ કરે છે? હા, કારણ કે તું વખાણને લાયક છે. ખરેખર તારી જોડે આ સાંભળી બહુ સારું લાગ્યું મોર. ત્યાંથી મોર કોયલ પાસે ગયો કે જે ડાળ પર બેઠી બેઠી ગીતો ગાતી હતી. કોયલ, તારો અવાજ બહુ જ પ્યારો છે. જ્યારે તારું ગીત કાનમાં સંભળાય છે ને, તો દિલને બહુ જ સારું લાગે છે. ઓ પ્રિય મોર, તારો ખૂબ ખૂબ ધન્યવાદ. હું ખાસ તારી માટે હજુ સારું ગાઉં છું. આમ કહી કોયલ ગીત ગાવા લાગી અને મોર તેને સાંભળવા લાગ્યો. હવે બધાને મોરનો સ્વભાવ સારો લાગવા લાગ્યો હતો. મોર બધા સાથે સારી રીતે વાત કરતો અને બધા પક્ષીઓ આ વાતનો શ્રેય કાગડાને આપતા હતા, કેમ કે તેના કારણે જ મોર શીખી શક્યો કે સાચી સુંદરતા તો આપણા દિલમાં છે, બહારનો દેખાવ કામનો નથી. દયા અને સન્માન સૌથી સુંદર ગુણ છે જે તમને સુંદર બનાવે છે. અને આ રીતે બર્ડલેન્ડ જંગલ પહેલા કરતાં પણ વધારે સુંદર અને શાંત દેખાવા લાગ્યું.